સાબરકાંઠાના હડિયોલ ગામ પાસે આવેલા હિંમતનગર ધનસુરા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાને કારણે વાહનોની નંબર પ્લેટ નીકળી જવાની ઘટનાઓ બની છે। આવા સંજોગોમાં અહીંના બાળકોએ પૈસા કમાવાની એક અનોખી રીત શોધી કાઢી છે। આ બાળકો રસ્તા પરથી ખોવાયેલી નંબર પ્લેટ એકઠી કરીને તેને સુરક્ષિત રીતે રાખે છે અને જે તે વાહનના મૂળ માલિકને વળતર લઈને પાછી આપી દે છે। બાળકો આરસી બુક સાથે નંબર પ્લેટની ચકાસણી કરીને ખાતરી કરે છે કે તે સાચા માલિકને જ મળે। આ સેવાને કારણે વાહન ચાલકોને મોટી રાહત મળે છે, કારણ કે આરટીઓ કચેરીમાં નવી નંબર પ્લેટ બનાવવા માટે વધુ ખર્ચ અને સમય લાગે છે। બાળકોની આ સમજદારી અને ઈમાનદારી ભરી કામગીરીને સૌ કોઈ બિરદાવી રહ્યા છે। અહીંયા પાણી ભરાય છે તે એ પાણીની સ્કાઈના નંબર પ્લેટ તૂટી જાય છે। અમે પછી એ લેવા આવે ને એટલે અમે ડાયરી લઈને એમાં હારા બધા અક્ષર લખેલા હોય ને એ જોઈને પછી એ આલીને 10-5 રૂપિયા આલે ને લઈ લઈએ છે। કેટલી ભેગી કરીશ નંબર પ્લેટો? અમે 25 કે 7 ભેગી કરી છે। તમે લઈ ગયા કોઈ આઈને તમારી જોડેથી? હા લઈ ગયા। કેટલા લોકો લઈ? 3 લોકો લઈ ગયા ના 2 100 રૂપિયા 150 રૂપિયા આયા। અને શું નામ તારું?